નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આદિવાસી સંસ્કૃતિના પર્વ હોળીના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ ભંગુરિયાના મેળાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુર તાલુકાના સરહદી એવા રંગપુર ગામે આજે ભંગુરિયાનો મેળો ભરાયો હતો, જ્યાં આદિવાસી સમાજની પરંપરા, પહેરવેશ અને વાદ્યોના અનોખા સંગમ વચ્ચે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. હોળીના તહેવારના 8 દિવસ પહેલા ભરાતા સાપ્તાહિક હાટ બજારને ભંગુરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે. આજે રંગપુર ગામે ભરાયેલા આ મેળામાં ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પરથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાન યુવતીઓ ઉમટી પડ્યા હતા. રામઢોલ, માંદળ અને વાંસળીના મધુર સૂર વચ્ચે આખું રંગપુર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં તેઓ કોઈ નેતા તરીકે નહીં, પરંતુ એક સાચા આદિવાસી પુત્ર તરીકે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને મેળામાં પહોંચ્યા હતા. સાંસદે ઢોલ અને વાંસળીના તાલે આદિવાસી ટીમલી પર ઠુમકા લગાવતા મેળાની રંગત ઓર વધી ગઈ હતી. હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળી પર્વના 7 દિવસ અગાઉ આદિવાસી વિસ્તારની અંદર ભંગુરિયાના મેળા થતા હોય છે. આ સંદર્ભે આજે ભંગુરિયાના મેળાની શરૂઆત રંગપુર મુકામેથી થઈ છે, ત્યારે મને પણ આ ભંગુરિયાના મેળાનો લાવો મળ્યો છે. ત્યારે હું હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને શુભકામના પાઠવું છું. સાથે સાથે મારા આદિવાસી ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ ને વિનંતી પણ કરું છું કે આપણો સંસ્કૃતિનો જે મેળો છે એ મેળાને જાળવી રાખીએ, આ મેળાને માનીએ એવી શુભેચ્છા પાઠવું છું. અને આપ સૌ પણ આ મેળાની અંદર જોડાવો. આદિવાસીઓની કહેવત છે કે દિવાળી અઠે કટે પણ હોળી ઘોર. આમ દુનિયાના કોઈ પણ ખૂણામાં આદિવાસી મજૂરી અર્થે ગયા હોય, કામ અર્થે ગયા હોય, નોકરી ધંધા અર્થે ગયા હોય, એ પોતાના વિસ્તારમાં હોળીનું પર્વ મનાવવા આવે છે. ત્યારે સમગ્ર દેશવાસીઓને હોળી પર્વની શુભેચ્છા પાઠવું. આદિવાસી વિસ્તારમાં એક કહેવત ખૂબ જાણીતી છે, દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘોરે. એટલે કે દિવાળી ગમે ત્યાં ઉજવાય, પણ હોળી તો ઘરે જ ઉજવવી જોઈએ. આ જ કારણ છે કે આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું મહત્વ દિવાળી કરતાં પણ વધુ છે. ભંગુરિયાના મેળામાં હજારોની જનમેદનીને જોતા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજ રોજ છોટાઉદેપુરના રંગપુર ગામે હોળી પહેલા અઠવાડિયાથી જે સ્ટાર્ટ થાય છે ભંગુરિયો, જેને આજથી રંગપુર મુકામે શરૂઆત થઈ છે. આદિવાસીઓનો આ ખૂબ મોટો તહેવાર છે. દિવાળી કરતા હોળી એ ખૂબ આદિવાસીનો મુખ્ય તહેવાર હોવાથી મજૂરી ગયેલા હોવા છતાં પણ એ પોતાના વતનમાં આવી જાય છે અને ધામધૂમથી પોતાના વાજિંદ્ર સાથે, ઢોલ નગારા સાથે આ ભંગુરિયાનો તહેવાર ઉજવે છે. જય જવાહર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.